ભરેલી ડેટીનું શાક બનાવવા માટે પહેલા ડેટી એટલે કે નાના રીંગણમાં ભરવા માટે આપણે મસાલો બનાવીશું, જે બહુ સરળ છે અને રીંગણનો સ્વાદ પણ બમણો કરી નાખશે. તો પહેલા અમે 2 ચમચી જેટલા તલ લીધા છે, એમાં 1 મુઠ્ઠી જેટલી કાચી સિંગ એડ કરી લઈશું. 5 થી 6 કાજુ એડ કરીશું. લસણની થોડી કળી એટલે કે 5 થી 6 જેટલી લસણની કળી એડ કરી લઈશું. ત્રણ થી 4 લીલા મરચા નાખીશું. એક નાની વાટકી તૈયાર ગાંઠિયા નાખીશું. 2 ચમચી જેટલું લીલું લસણ નાખીશું. 1 થી 2 ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી જીરું પાવડર એડ કરી લઈશું. અને આ મસાલાને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો મસાલો ગ્રાઇન્ડ થઈ ગયો છે. બહુ જ સ્વાદિષ્ટ મસાલો છે. આ મસાલાને તમે પરોઠો બનાવતી વખતે પરોઠામાં ભરીને બનાવશો તો એ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ પરોઠો બનશે. પણ હાલ આપણે પરોઠો નથી બનાવતા, આને આપણે નાના રીંગણમાં ભરવાનો છે. પહેલા આવા નાના રીંગણને આ રીતે આપણે કટ લગાવી દઈશું. કટ એ રીતે લગાવીશું કે એમાં મસાલો ભરી શકીએ. એ જ રીતે બટાકાને પણ આપણે કટ લગાવી દઈશું. બધી જ ડેટી અને નાના બટાકાઓને અમે કટ લગાવી દીધા છે. નાના રીંગણમાં ભરવાના મસાલાઓમાં કોથમીર નાખીને આપણે મિક્સ કરી લઈશું. મસાલાને ડેટીમાં આ રીતે ભરી લઈશું અને હા, નાના બટાકાઓને આપણે ભરી લેવાના છે. અહીં 750 ગ્રામ જેટલી ડેટી લીધી છે અને 250 ગ્રામ જેટલા નાના બટાકાઓ લીધા છે. ડેટી અને નાના બટાકાઓમાં આપણે મસાલો દબાવીને ભરી લઈશું. મસાલો ભરાઈ ગયો છે. થોડો મસાલો આપણે બચ્યો હોય તો એ રાખવાનો છે, વઘાર કરતી વખતે એમાં નાખવાનો. તો ચાલો કરી લઈએ મસ્ત મસાલેદાર વઘાર. વઘાર કરવા માટે 3 ચમચી જેટલું તેલ નાખીશું. 1 ચમચી રાઈ નાખીને રાઈને ચટકવા દેવાનું છે. 1 ચમચી આખું જીરું એડ કરી લઈશું. અડધી ચમચી હિંગ નાખીશું અને લાસ્ટમાં રીંગણમાં ભરવા માટે જે મસાલો આપણો બચ્યો હતો એમાંથી 1 મોટી ચમચી જેટલો કે પછી જે બચ્યો હોય એ આ વઘારમાં આપણે નાખી દઈશું. ભરેલી ડેટી અને બટાકાને આપણે મૂકી દેવાના છે. લાસ્ટમાં આપણે 1 લોટો અથવા 2 ગ્લાસ પાણી નાખીને કુકરની 1 વિસલ લગાવી દેવાની છે. પાણીનું માપ અને મસાલાનું માપ તમે કેટલા ગ્રામ ડેટી અને બટાકા લીધા છે એ પ્રમાણે તમારે બનાવતી વખતે ઓછું વધારે કરી લેવું. શાકમાં ઉપરથી નાખવા માટે આપણે વઘાર કરી લઈશું, કેમ કે આ વઘારથી શાકમાં રંગ અને બમણો સ્વાદ આવશે. વઘારિયામાં 2 ચમચી તેલ નાખીશું. 1 ચમચી રાઈ નાખીને ચટકવા દઈશું. થોડા મીઠા લીમડાના પત્તા અને 3 થી 4 લાલ મરચાંનો આપણે વઘાર કરી નાખીશું. 1 ટામેટાને મિક્સીમાં ક્રશ કરીને પ્યુરી બનાવીને એડ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. મિક્સ કરી લઈશું અને આ વઘારને શાકના કુકરની 1 વિસલ વાગી જાય એટલે કુકરનું ઢાંકણું ખોલીને આ વઘારને આપણે નાખી દેવાનો છે અને મિક્સ કરી લઈશું.
થોડી કોથમીરને સ્પ્રિંકલ કરી લઈશું અને ટેસ્ટી મસાલેદાર ભરેલી ડેટી બટાકાના શાકને આપણે સર્વ કરી લઈશું. બહુ સરળ રીત છે, કોઈ પણ બનાવી શકે છે. બહુ જ મસ્ત અને રસાવાળી અને ટેસ્ટી મસાલાથી ભરેલી ડેટી અને બટાકા ખાઈને ઘરના બધા જ ખુશ થઈ જશે. અને હા, મહેમાન આવવાના હોય અને બનાવ્યું હોય તો મહેમાનો પૂરી લાઈફ આ શાકને યાદ રાખવાના છે. અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી આટલી સરસ અને ટેસ્ટી રેસીપી તમને મળતી રહે. અને હા, નવી રેસીપી બનાવવામાં તમે થઈ જાવ એક્સપર્ટ. તો ચાલો, હું તમને મળીશ આગળની બહુ સારી રેસીપી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય બાય એન્ડ ટેક કેર. ઘરની રસોઈ કવિતા સાથેમાં જોડાવા માટે તમારો દિલથી ધન્યવાદ.